તો વાત કરીશું આવનારા 10 કલાક એટલે જે 10 કલાક અત્યારે વીત્યા છે તેની આપણે વાત કરી રહ્યા છે। 245 તાલુકામાં વરસાદ થયો છે। 17 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ છે। રાજકોટમાં 8 ઇંચ, લોધિકામાં 7 ઇંચ વરસાદ, ખંભાળિયામાં, કલ્યાણપુરમાં 6.5 ઇંચ વરસાદ, જામનગરમાં 6.5 ઇંચ વરસાદ, ભાણવડમાં પણ 5.5 ઇંચ વરસાદ, લાલપુર, રાણાવાવમાં 5.5 ઇંચ વરસાદ, ગોંડલ દ્વારકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આકાશી આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે શું પરિસ્થિતિ અત્યારે છે। જામનગરની પરિસ્થિતિ પણ ખરાબ થઈ રહી છે। ધોધમાર વરસાદ બાદ જોઈ લો જામનગરનો આકાશી આ નજારો। જામનગરમાં 10 કલાકમાં 6 ઇંચ વરસાદમાં જામનગર ડૂબી ગયું છે। ફક્ત તમને હાઈરાઇઝ બિલ્ડિંગ જોવા મળી રહી છે અને પાણી જોવા મળી રહ્યું છે। જામનગરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। પાણીએ કબજો જમાવી લીધો છે। કોઈ એવો વિસ્તાર નથી કે જે કોરો રહી ગયો હોય, ખુલ્લો તમને એક રોડ દેખાતો હોય, એવું પણ આ દ્રશ્યોમાં નથી દેખાઈ રહ્યું। તો હાઈરાઇઝ બિલ્ડિંગ અને આ સાથે જ પાણીએ પહેરો, અત્યારે પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે। તો જામનગરના આકાશી આ દ્રશ્યો છે। પાણીનો પ્રચંડ પ્રવાહ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, આ જે દ્રશ્યો છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાઈરાઇઝ બિલ્ડિંગ અને પાણી, રસ્તો નથી દેખાઈ રહ્યો અહીંયા ક્યાંય। બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લામાં જે પ્રકારે મેઘો છે તે અનરાધાર વરસી રહ્યો છે। જે પ્રકારે ભેગાની તોફાની બેટિંગ છે તેને લઈને હવે વરસાદી મહેર છે એ કહેર બની છે। જામનગર શહેર આસપાસના તમામ નદી નાળા છલકાયા છે, તેને લઈને જામનગર શહેરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। અનેક એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસતા લોકોના રેસ્ક્યુ પણ કરવા પડી રહ્યા છે। હાલ એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે। બીજી તરફ રાહત રસોડા છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। હાલ જામનગરના દરેડ ખાતે પણ જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે ત્યારે એનડીઆરએફ દ્વારા સગર્ભા મહિલાનું હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ જામનગર શહેરના આકાશી દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે। તેમાં જોઈ શકાય છે કે જે પ્રકારે તમામ નદી નાળા છલકી અને જામનગર શહેરના રસ્તાઓ છે આ રસ્તાઓને જાણે પોતાની બાંધમાં લીધા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ જે પ્રકારે લોકો છે છેલ્લા 2 દિવસથી વરસાદની અનરાધાર બેટિંગને લઈને ત્રાહિમામ પોકારી કિંજલ અમારી પાસે એક જામનગરથી વધુ એક અપડેટ આવી રહ્યું છે। નવા ગામમાં રેસ્ક્યુ મેઘપર પડાણા પોલીસ અને એરફોર્સ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે, કારણ કે એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે। હેલિકોપ્ટરના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં વધારે વિકટ પરિસ્થિતિ છે ત્યાં આર્મીને મૂકવામાં આવી છે અને આર્મીની જે ટીમ છે એટલે એરફોર્સની જે ટીમ છે તે પણ અત્યારે કામે લાગેલી છે। એટલે જમીનથી લઈ આકાશ સુધી જ્યાં જુઓ ત્યાં રેસ્ક્યુની ટીમો પણ અત્યારે તૈયાર છે। જી કિંજલ। જી બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં મેઘવાડ પડાણા પોલીસ દ્વારા જે પ્રકારે રેસ્ક્યુ કામગીરી છે તે કરવાની ફરજ પડી હતી। જે હાલ વાત કરવામાં આવે નવાગામ વિસ્તારના વાડીમાં જે લોકો ફસાયા હતા તેને લઈને હાલ પોલીસ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સતર્ક કરાયું હતું। તેના બાદ કલેક્ટર દ્વારા તાત્કાલિક હેલિકોપ્ટરની મદદ માંગવામાં આવી હતી। હાલ સેનાની મદદ છે તે લેવાઈ રહી છે અને હાલ મેઘપર પડાણા પોલીસ દ્વારા જે વિસ્તાર હતો આઈડેન્ટિફાઈ કરીને આપવામાં આવ્યો છે અને ખાસ હાલ નવાગામ વિસ્તારનું જે વાડી છે આ વાડીમાંથી લોકોના રેસ્ક્યુ પણ કરાઈ રહ્યા છે। જે પ્રકારના હવાઈ માર્ગે જે પ્રકારે રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે, લોકોને જમીન માર્ગે પણ રેસ્ક્યુ કરવામાં આવી છે। બીજી તરફ એરફોર્સની મદદ લઈ અને આકાશમાંથી પણ લોકોને જ્યાં ફસાયા છે ત્યાંથી જળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। સંધ્યા જી કિંજલ, સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ કયા વિસ્તારોની હશે અત્યારે? બિલકુલ સંધ્યા, જે પ્રકારની વાત કરવામાં આવે જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સૌથી વધુ ખરાબ અસર જોવા મળી રહી છે અને ખાસ કરીને નદીના નીચેના વિસ્તારો જે કહી શકાય રંગમતી નાગમતી નદી છે બંને નદી બે કાંઠે થઈ છે। ત્યારે જામનગરના જે નીચાણવાળો વિસ્તાર છે ઘાચીની ખડકી વિસ્તાર છે આ વિસ્તારમાં પોણા ઘરો છે તે ડૂબી ગયા છે। આ વિસ્તારમાં જે લોકો છે તે લોકોને અત્યારે અન્યત્ર ખસેડવામાં આવ્યા છે। બીજી બાજુ વાત કરવામાં આવે રામેશ્વર નગર પાસેના જે પટેલવાડી સહિતના જે વિસ્તારો છે ત્યાં આ ઉપરાંત ગાંધીનગર પાછળના જે વિસ્તારો છે, રેલવે સ્ટેશન નજીકના જે વિસ્તારો છે, તમામ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ હાલ વણસે છે અને લોકોને જી બિલકુલ। તો જામનગર આખું ડૂબી ગયું છે, વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। અને હેલિકોપ્ટરથી લોકોનું રેસ્ક્યુ પણ કરાઈ રહ્યું છે। વાડી વિસ્તારમાં જે લોકો ફસાયા હતા તેમને એરફોર્સે બચાવી લીધા છે।